તો આ તરફ આણંદના અંકલાવમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। પાલિકા હસ્તકના તળાવમાં બેફામ માટી ખનન થઈ રહ્યું છે। પાલિકાની કોઈ પણ મંજૂરી વગર છેલ્લા કેટલાય સમયથી માટી ખનન થાય છે। ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ કર્મચારી અને અધિકારીઓની મિલીભગતને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં ખેડૂતોની કિંમતી જમીનોમાંથી માટી ખનન ચાલી રહ્યું છે। ષડયંત્ર ચાલી રહ્યું છે। અત્યાર સુધી ખેડૂતોના ખેતરોમાં આ માટી ખનનનું કાર્ય થતું હતું, પરંતુ હવે ખનીજ માફિયાઓની નજર શહેરી વિસ્તારના તળાવો ઉપર છે। નગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત જે લેવાના છે, જે ભલામણ કરવાના તળાવો, એના માટેનો ઠરાવ કરવામાં આવેલ છે અને નગરપાલિકા દ્વારા કોઈ મંજૂરીઓ આપવામાં આવેલ નથી કોઈ તળાવોમાંથી માટી કાઢવાની। સુજલામ સુફલામ અંતર્ગત જે કાર્યવાહી કરવાની થાય એ માટે તળાવોને નોટિફાઈડ કરેલા છે। એમના એવા તત્વો વિરુદ્ધ ભૂસ્તર મારફતે જે કોઈ કાયદાકીય કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ થઈ છે। આંકલાવ નગરપાલિકા હસ્તકનું આવતું આ તળાવ છે અને આ તળાવમાં છેલ્લા અઠવાડિયાથી બેફામ માટીનું ખનન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે તળાવ છે, તળાવમાંથી હજારો મેટ્રિક ટન માટી ખનન માફિયાઓ અહીંયાથી ઉઠાવીને લઈ ગયા છે। દ્રશ્યોમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે જે તળાવ છે, તળાવનું જે નકશો છે તે પણ નકશો પણ ખનન માફિયાઓ દ્વારા બદલી નાખવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનો ઠરાવ કરવામાં નથી આવ્યો, તેમ છતાં પણ કેટલાક ખનન માફિયાઓ રાત્રે તો રાત્રે પરંતુ દિવસે પણ હવે બેખોફ થઈને અહીંયાથી માટીની ચોરી કરી રહ્યા છે। વીટીવી ટીમ અહીંયા જયારે પહોંચી હતી ત્યારે કેટલાક ખનન માફિયાઓએ વીટીવી સાથે બદતમીજી કરી હતી અને સાથે સાથે તેમ